જો હવે અમે શોપિંગ કરવા માટે જઈએ છીએ ગામમાં. હું ને કોમલબેન કાલે અમારે જવાનું છે. તમારે આગળમાં વિડીયોમાં રહેજો તો ખબર પડશે અમે ક્યાં જવાના છે. જો અમે ગામમાં પહોંચવા આવી ગયું. અમારા ઘરની સામે જ ગામ છે. આમ અમે વાડીમાં રહીએ પણ વાડીની સામે જ ગામ છે એટલે ફટાફટ પૂગી જાય. અત્યારે 8 વાગ્યા છે અને ગામમાં એટલી ટ્રાફિક પણ નથી એટલે અમે જો તેજુને સુવડાવીને આવ્યું. તેજુ સૂઈ જાય પછી શાંતિ, નહીં તો વાહે આવવું હોય તો કાંઈ લેવાય ન દે. અટાણે તો જો ગામમાં બહુ ટ્રાફિક નથી, બપોર પછી બહુ ટ્રાફિક થઈ જાય. મારી પાછળ માગવાવાળા પણ પહોંચી ગયા છે અને એટલા કુર્તા કાઢ્યા પણ અમને કંઈ પસંદ ન થયું હતી. હવે કટમાં કીધું હતા. જો આપણું ભીંડાનું સૂકું શાક બની ગયું છે અને જયેશને અલગ શાક છે એટલે જો એની તૈયારી કરે છે. અને અહીંયા જો દૂધ ગરમ થાય છે. હવે બાજરાના રોટલા ફટાફટ બનાવી નાખીએ. હું ને મમ્મી બે જ હતી એટલે અમે જો ભીંડાનું સૂકું શાક કરી લીધું. જો હવે આપણે રોટલા બનાવવા માટે ચૂલો સળગાવી અને તાવડી મૂકી દીધી છે. ફટાફટ રોટલા બનાવી નાખ્યા અને પછી થોડું ઘણું પેકિંગ બાકી છે, પેકિંગ કરવાનું. અમારે જવાનું છે એટલે જો આમાં ગાંઠિયા અને એવું બધું નાસ્તો આવી ગયો છે. તીખા ગાંઠિયા અને ફાફડી ને એવું બધું લઈ આવ્યા છે ગામમાંથી. ચપલો ભરી અને હું ને મમ્મી બે જમવાની હતી એટલે ઢોકળી લઈ આવ્યા છે. જો ઢોકળી ને ચટણી ને એવું જમી લેવું. ગાંઠિયા અને શાક ને એવું બધું છે. ચટણી છે. અને માને તેજુ જો બેમાં બામ પૂહે છે. માં તેજુને બામ પૂહ દે. તેજુ કહે કે મા મને બામ પૂહી દો. અને જો મારા રૂમની હાલત તો જો તમે બધી. આ બધું ભરવાનું છે, હજી પેકિંગ બાકી છે એટલું. કારણ કે તેજુ બેન હોય ને એટલે આપણે સરખું પેકિંગ ના કરવા દે. એટલે હવે સૂઈ જાય ને પછી આપણે જે ભરવાનું છે બધું ભરી અને રાખી દે. એટલે કાલે નીકળવાનું જ થઈ જાય. કાલે ડાયરેક્ટ જવાનું જ રહી પછી. એલીના પગુને હારાય છે સુટકેસમાં બેહી ગઈ. નીકળે હવે હવારે બ્રશ કરવાનો હોય આપણે લઈ જવાનું.